જે લોકોને ખબર નથી, ભક્ત કવિ દયારામ જેનું નામ પુષ્ટિ માર્ગમાં મોખરે છે, એમના ચંદ્રાવળા, ભક્તિ પોષણ આખો ગ્રંથ, એ ઉપરાંત ઘણા બધા ગ્રંથો, અને આ દયારામભાઈ એમણે આ લખેલું પદ છે कृष्ण रमे रास गोपी આજે રાસથી કથા શરૂ થઈ છે અને છેલ્લા દિવસે પાછા આપણે ગોલોકધામમાં ભગવાન કૃષ્ણ અને રાધાજીનું જે પાછું મિલન, એટલે ધરતી ઉપર મિલન થશે અને ફરી પાછું છેલ્લે ગોલોકધામમાં, ત્યારે પાછા આપણે આજ પદ ઉપર, આજ રાસ ઉપર આપણે આવીશું. નુપુર ચરણ કનક વરણ ઝાંઝર જો ઘુઘરિયાળો કટીઓ પે કંદોરો, નુપુર ચરણ કનક વરણ ઝાંઝર જોડો ઘુઘરિયાળો કટીઓ પે કંદોરો, મોર મુકુટ મણિ વાકડો અંબો, મોર મુકુટ મણિ વાકડો અંબો, कान मृत कान नैन बाण कंपमान कड़ी लय 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 वृंदावन એમ લાગતું હોય કે એટલે બધે આપણે ના જઈ શકીએ ગોલોકધામમાં, તો એ બેઠા બેઠા તાળી વગાડાય. તમે ત્યાં રસ્તામાં બધે બહુ જ નાચતા નાચતા નૃત્ય કરતા કરતા આવ્યા છો. આખે આખી શોભાયાત્રામાં આપ સૌ ભાગવતજી પધરાવી, ગ્રંથને પધરાવી અને નાચતા નાચતા આવ્યા છો. એટલા માટે અહીંયા કમસે કમ જ્યાં બેઠા છો ત્યાં તાળી પાડી ગરબા આપણે ગાઈએ છીએ એ ભાવ કરી. કંબુરો ને કોઈ મૃદંગ વાળી, વાગે તાલ ને કરતાલ સંગ તાળી, કોઈ કંબુરો ને કોઈ મૃદંગ વાળી. તમે કદાચ એવા ચિત્ર જોયા હશે કે એમાં ઘણી ગોપીઓ એ તાલ વગાડતી હોય, કોઈ મૃદંગ વગાડતી હોય, કોઈ ગોપી કોઈ કંબુરો એટલે તાનપુરો એ વગાડતી હોય, કોઈ વીણા વગાડતી હોય અને કોઈ તાળી પાડતી હોય, તો આપણે તાળી પાડી વાળી ગોપી બની જઈએ. વાગે તાલ ને કર તાલ સંગ તાળી, કોઈ તંબુરો ને કોઈ મૃદંગ વાળી, વાગે તાલ ને કર તાલ સંગ તાળી, કોઈ તંબુરો ને કોઈ મૃદંગ વાળી. મદન ગાન મુખ્ય ગાય વનમાળી, મદન ગાન મુખ્ય ગાય વનમાળી, ગાન મુખ્ય ગાય વનમાળી,
जया प्रभु जय जय वृंदावन લાલ